આજે તમારું મારી કુકિંગ ચેનલમાં સ્વાગત છે। અમારી કુકિંગ ચેનલનું નામ છે સીતારામ કુકિંગ ચેનલ। આ કુકિંગ ચેનલમાં તમને ખાવાના વિડીયો જોવા મળશે। ખાવાનું કઈ રીતે બનાવવું, કુકિંગ કઈ રીતે તમારું બેસ્ટ કરવું તે માટે આજે અમે મેગી બનાવવા જઈ રહ્યા છીએ। મેગી બનાવવા માટે ટમેટા, ડુંગળી, લીલા મરચાં, લસણ અને કોથમીરીને કાપી લીધેલ છે અને મેગી બફવા મૂકી દીધેલ છે। મેગી બફાઈ જાય પછી આપણે મેગી બનાવવા માટે આપણે તેલને ગરમ થવા દીધેલ છે અને લગભગ હવે તેલ ગરમ થઈ ગયેલ છે। તો આપણે તેમાં સૌ પ્રથમ કાંદા નાખશું। હવે આપણે બધા શાકભાજી જે કાપેલ હતા તે નાખી દીધેલ છે એટલે હવે થોડાક ટાઈમ માટે એને ચડવા દઈશું। હવે આપણે મેગીનો ખાલી મસાલો નાખ્યો છે। મેગીના મસાલામાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આવી ગયેલા છે એટલે આપણે બીજું કંઈ નાખવાની જરૂર નથી। હવે આપણે તેને હલાવશું જેથી બધો ફ્લેવર મિક્સ થઈ જાય। મેગીમાં થોડુંક પાણી એડ કરેલ છે તથા થોડુંક વિનેગર નાખેલ છે જેથી સ્વાદ થોડોક ખાટો આવે તો ભાવે। આપણી મેગીને આપણે હલાવી દીધેલ છે અને મેગીનો સ્વાદ ખૂબ સરસ આવશે અને ખાવામાં પણ સરસ લાગશે। આ રેસીપી જરૂર ટ્રાય કરજો। હવે આપણી મેગી બનીને તૈયાર થઈ ગયેલી છે। આપણે એને સર્વ કરી દીધેલ છે અને તેમાં કાચી કેરી નાખી છે એટલે સ્વાદમાં થોડી મજા આવે।